સમસ્યાને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું। નવી વ્યવસ્થા ગોઠવવામાં શરૂઆતમાં મુશ્કેલી પડી રહી છે। જન્મના દાખલા અને આધાર કાર્ડ સમાન ના હોવાથી મુશ્કેલી વધુ છે। વાલીઓ અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ ચાલુ છે। શિક્ષકો સાથે મુશ્કેલી દૂર કઈ રીતે કરી શકાય તે માટે ચર્ચા છે એ કરવામાં આવશે। મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે। જે કંઈ વ્યવસ્થા કરવાની થાય કરીશું। કોઈ પણ નીતિનું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવા જઈએ તો શરૂઆતમાં પ્રોબ્લેમ રહે જ, પણ એમાંથી રસ્તો કાઢીને આપણે આગળ વધીશું। અત્યારે જે વિદ્યાર્થીઓનો જે જન્મ તારીખ અને આધાર કાર્ડ એની સાથે આ લિંકિંગ કરવાનું છે, એટલે એમાં જે કંઈ અલગ અલગ ડોક્યુમેન્ટમાં જે પ્રોબ્લેમ છે અથવા એક સૂત્રતા નથી, એક સમાનતા નથી, એના માટેના જે કેટલીક રજૂઆતો પણ અમારા પાસે આવી છે। મેં પણ એક સ્કૂલોની મુલાકાત લઈને એ દિશામાં શું કરી શકાય એના માટે પ્રયત્નો કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વાત કરી છે। આવનારા સમયમાં